પ્રજાની સેવાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ નેતાઓ જ પ્રજાના નામના અને કામના કરી રહ્યા છે ચોરી। પ્રજાની સેવાની વાતો કરનારા ચોરી કરતા, છળ કરતા પકડાયા છે। જ્યાં પાણીની ખોટ છે ત્યાં નેતાઓ હળીમળીને પાણીની ચોરી કરી રહ્યા છે। વાત છે કચ્છની, જ્યાં નર્મદાની પાણીની લાઇનમાં પંચર કરી પાણીની ચોરીનો પર્દાફાશ થયો છે। અને આ પાણી ચોરી બીજું કોઈ નહીં, ભાજપ કોંગ્રેસના નેતાઓની જ હોટલમાં થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ભાજપ કોંગ્રેસના નેતા સહિત 15 હોટલ સંચાલક સામે આ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। ગેરકાયદે જોડાણ કરી 2.2 કરોડ લીટર પાણીની ચોરી અત્યાર સુધી કરવામાં આવી છે। ભાજપના ઓબીસી મોરચાના મહામંત્રીની હોટલમાં પાણી ચોરી ઝડપાઈ છે, તો કોંગ્રેસના આગેવાનની હોટલ પર પણ થતી હતી પાણી ચોરી। આ મામલે પાણી પુરવઠાની ટીમે ગેરકાયદે કનેક્શન કાપી નાખી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ નર્મદા પાણીની લાઇનમાં પંચર કરી ચોરી કરતા હતા। ભુજથી ખાવડા સુધીની પાણીની લાઇનની તપાસ કરતા આખા મામલે ખુલાસો થયો છે।